સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા જ સુરત આપ પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। તો સુરતમાં આપને ફટકો પડ્યો છે। આપ નેતા અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપ્યું છે। અલ્પેશની સાથે ધાર્મિક માલવ્યાનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે। તો લોકસભા મતદાન પહેલા જ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ રાજીનામા આપ્યા છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું છે। આમ આદમી પાર્ટી નેતા અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપ્યું છે। તેમની સાથે જ ધાર્મિક માલવ્યાનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે। સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા મતદાન પહેલા જ સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપ્યું છે। તેમની સાથે ધાર્મિક માલવ્યાનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે।